પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તવાલા ભાઈ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 10મી તારીખ સંત લોરન્સનો તહેવાર ઉજવીએ છીએ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લેલા પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 12મો અધ્યાય 24થી 26મી કલમ સુધી. ઈસુએ કહ્યું, હું તમને સાચે સાચ કહું છું, જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી ત્યાં સુધી એકલો જ રહે છે. પણ જો તે મરી જાય તો તે મબલક પાક પેદા થાય છે. જે પોતાનું જીવન વહાલું કરે છે તે તેને ખોઈ બેસે છે, અને જે કોઈ પોતાના જીવનને આ દુનિયામાં અળખામણું કરે છે તે શાશ્વત જીવન માટે તેને સલામત રાખે છે. જો કોઈ મારી સેવા કરવા ઈચ્છતો હોય તો તેણે મને અનુસરવું જોઈએ. હું જ્યાં હોઈશ ત્યાં મારો સેવક પણ હશે. જે કોઈ મારી સેવા કરશે તેનું પિતા સન્માન કરશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્તવાલા ભાઈ તથા બહેનો, આદિ ધર્મસભામાં જે વહીવટ ડીકન લોકો કરતા હતા, જેઓ પુરોહિત નથી પણ ડીકન છે. લોકોની સેવા કરવાનું હોય, મદદ કરવાનું હોય, અને બધી પ્રોપર્ટી વહીવટ એ બધું એ કરતા હતા ધર્મસભાની પ્રોપર્ટી ઉપર. કારણ કે આદિ ધર્મસભામાં ઘણા બધા લોકો પોતાની જે કંઈ મિલકતો હતું એ બધું ધર્મસભામાં પ્રેષિતોના ચરણમાં સમર્પણ કરી દીધું. અને ત્યારે આ સંત લોરન્સ 222થી 258 સુધી જીવતા હતા. અને ત્યારે વલેરિયન કરીને એક રાજા હતો અને બધી પ્રોપર્ટી લેવા માટે કોશિશ કરતો હતો. વલેરિયનને બોલાવી તમારી પ્રોપર્ટી આ રાજ્ય માટે આપી દે એમ કહેતો હતો. અને બીજા દિવસે સંત લોરન્સ એમની બધી પ્રોપર્ટી ગરીબ લોકો માટે આપી દીધા. અને ત્યાર પછી ગરીબ લોકોને રાજા વલેરિયન આગળ ઊભા રાખ્યા અને કહ્યું, આ છે ધર્મસભાની પ્રોપર્ટી, આ છે ધર્મસભાના ધન દોલત. રાજા વલેરિયન ગુસ્સે થયો અને સંત લોરન્સને બાંધી જે લોખંડના એક પ્લેટમાં ઉપર બાંધી મૂકી દીધા અને નીચેથી આગ લગાડ્યા. એમ કહેવામાં આવે છે, લોરન્સે કહ્યું, એક સાઈડ પર હું શેકાઈ ગયો છું, બીજી બાજુ શેકી નાખું કરીને કહ્યું હતું એમ કરીને કહેવામાં આવે છે. ક્રિસ્તવાલા ભાઈ તબેનું પ્રભુ ઈસુનો વિચાર બિલકુલ અલગ વિચાર છે, જે આપણે સમજી નહીં શકતા. છતાં પ્રભુ પોતે કહે છે, જે કોઈ ખોશે તે પામશે. દુનિયાના માણસનો સ્વભાવ છે હંમેશા પ્રાપ્ત કરવા માટે છે. પ્રભુ કહે છે ખોઈ નાખો. એટલે આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, જે ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી ત્યાં સુધી એને એકલો એક રહે છે. જ્યારે મરી જાય ત્યારે એ મબલક પાક પેદા કરે છે. હા ક્રિસ્તવાલા ભાઈ બહેનો, આદિ ધર્મસભા આ એક સત્ય છે. એક મહાન સંત ટર્ટુલિયન કહે છે, બ્લડ ઓફ ધ માર્ટર્સ ઇઝ ધ સીડ ઓફ ફેથ. જેટલા લોકોને આ લોકો મારી નાખ્યા, એમને લાગ્યું આ લોકોને મારી નાખી, આ ધર્મ ખતમ. એટલે મારી નાખ્યા, એ લોકો ખતમ થઈ ગયા, એ રાજાઓ ખતમ થઈ ગયા, પણ ખ્રિસ્ત ધર્મને કોઈ ખતમ કરી શકે નહીં. એટલે જેટલા લોકો મરણ પામ્યા એ જોઈને બીજાને પ્રેરણા આપે કે જીવન મહત્ત્વ નહીં પણ વિશ્વાસ મહત્ત્વનો છે, પ્રભુ મહત્ત્વના છે. આ જીવન આપણે ખોઈ નાખીએ, આપણે શાશ્વત જીવન ચોક્કસ પ્રાપ્ત કરીશું એમ કરીને એમને પૂરી ખાતરી આપી, ખાતરી થઈ. અને એના લીધે વધારે લોકો કે પ્રભુ માટે એમનું જીવન અર્પણ કરવા અને મરણ પામવા, જીવન કરતાં મરણ વધારે વહાલું છે એમ કરીને મરણ સ્વીકારવા તૈયાર થયા હતા. હા ક્રિસ્તવાલા ભાઈ બહેનો, મરણ એક મર્મ છે. મરણ આપણને ખબર નહીં, કોઈને મરવું નહીં, દરેકને જીવવું છે. પણ પ્રભુ માટે મરવા માટે ઘણા બધા તૈયાર થયા હોય, એક અદ્ભુત વાત છે. એ સંત લોરન્સ હોય, સંત થોમા હોય અને ઘણા બધા સંતો હોય, પ્રભુ માટે મરી જવા તૈયાર થયા હતા.
આ ક્રિસ્મસ ભાઈ તમે આજે આ તહેવાર ઉજવતા આપણે પણ વિશેષ રીતે મનન ચિંતન કરીએ. એટલે માર્ટર એટલે શહીદ એટલે માર્ટર. આ ગ્રીક વર્ડનો અર્થ એ સાક્ષી કહેવાય, જે ઊભા રહે છે તે. એટલે આપણે પણ માર્ટર તરીકે જીવી શકીએ છીએ. જ્યારે દરરોજ બાઇબલ વાંચીએ, દરરોજ ગુલાબમાળા બોલીએ, ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરીએ, ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લઈએ અને એકબીજા પર મદદરૂપ થઈએ, એકબીજાને ક્ષમા કરીએ અને શરીરમાં અને માનસિક જે તકલીફ છે બધું સહન કરી અને છતાં વિશ્વાસમાં આપણે બધા હંમેશા દ્રઢ રહીએ, ત્યારે આપણે પણ માર્ટર તરીકે આપણે જીવીએ છીએ. માર્ટર તરીકે માત્ર મરવા નહીં, જે લોકો જીવે છે પ્રભુના મૂલ્યો પ્રમાણે, એ લોકો પણ ખરેખર માર્ટર છે. આ ક્રિસ્મસ પહેલાં ભાઈ હતા બહેનો, આપણે પણ પ્રભુના સંતાન તરીકે જેવી રીતે ઘણા બધા પ્રભુ માટે મરણ પામ્યા, એમનું મરણ એ વિશ્વાસની બીજ તરીકે વધુ ને વધુ ફેલાઈ ગયું હતું. એટલે આપણે પણ આપણા જીવન દ્વારા આપણે જાણીએ છીએ આજે દેશના ઘણા દેશમાં હોય કે અન્ય દેશમાં હોય, નાઇજીરિયામાં હોય, ઘણા બધા પ્રભુ માટે મરવા તૈયાર. કારણ મરણ મહત્ત્વ નહીં, પણ શાશ્વત જીવન મહત્ત્વનું છે. એમને પૂરી ખાતરી આ જીવન છોડવામાં કોઈ તકલીફ નહીં, કારણ કે આપણે તો પ્રભુ આપણને તો શાશ્વત જીવન ચોક્કસ આપવાના છે. પ્રભુ ઈસુ પોતે સજીવન થઈ આપણું વૃત્તાંત પામ્યા અને પ્રભુ માટે જે જીવે અને પ્રભુ માટે જે મરે તેવા બધા પ્રભુની જેમ મહિમા પ્રાપ્ત કરશે, પ્રભુના મહિમામાં સહભાગી બનશે. આ કૃષ્ણ ભાઈ બહેનો, આજના મનોરંજન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ સગવડામાં હતો તૃપ્તા હોય, તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. હેપી ફીસ્ટ.